ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ. કાલ જેવું ના થાય. કાલ બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો તે મને એવું બધું બોલતા ના આવડ્યું, મારી જોરદાર મજાક થઈ ગઈ. તમે પણ બ્લોગ જોયો હશે એટલે હસી હસી થાકી ગયા હશો કે આવું આપણે બોલતા ના આવડે ભાઈ. આ પેલો નહીં એક મસ્ત કહેવાતા ને કે આવું મન ના આવડે એવું થયું મારે, એ મન ના આવડે. તો આપણે ક્રિશ માટે બનાવીએ છીએ બ્રેડ શેકાય જો ઓવનમાં બ્રેડ શેકાય. ખાલી ગરમ કરતા આવડે, બીજું બધું હજી આવડ્યું નહીં, ધીમે ધીમે શીખાશે. તો બ્રેડ શેકીને કૃષ્ણ આપું નાસ્તો ખાઈને જાય, પછી અમે ઘરકામ કરીએ. એને દૂધ બનાવીને તો દૂધ રોટલી ને તો બધું આપી દીધું હતું. એને બ્રેડ વધારે ગમે ભાવે એટલે. આજે તો ઘડિયાળમાં વાગી ગયા જ છે 3:21, 3:27 થઈ ગઈ. બેઠા છીએ બધા, વાતો કરીએ છીએ. આંચલના મોબાઈલમાં મુકાય છે સ્ટોરી. જો આ ડુગ્ગુ જેટલા પોકી ગયું હે, ઠેર સોસાયટીના ગેટ ઈકણ પોકી ગયો. ના તું તાર બરોબર હજી તો ના પાણીમાં ના તું તાર આ પોણીમ ના રોય બાર રોય તમે બહાર આવતો રહે. જો આ લોકોને પોણીમ ના ગમે, પોણીના કાચબાઈ જુદા હોય નહીં. હે આવ્યો બાર, જો ચેવો બાર આવે રે પોણીમાં. આવ્યો ઠેઠ ગેટ ઈકણ બાર સોસાયટીમાં આવી ગયો તો. અરે આમાં ખીચુડો મારો જીવ ખાઈ જાય. જો અને હું ના લાવું ને જવા દઉં ને તો મારો જીવ ખાઈ જાય. તો પગે ચપ્પલે પહેરે નહીં હું આવી. હજુ જો અમારું ગાર્ડન હે ને, આર્યુ ગાર્ડન કહેવાય અમારું. ઠેઠ સુધી લોબી ગેલેરી હે ને, ઠેઠ સુધી આવું ગાર્ડન હે. એટલે અરે ઓના મેં હે ને ગાર્ડનમાં જ રાખીએ. આવી રીતે ખાવાનું બાવાનું મૂકવાનું હોય ને ગાર્ડનમાં મૂકી દેવાનું ગમે તો, એટલે એવું ખાઈ લે. બરોબર. જે બધું અલગ અલગ આ બધા ફૂલ ઝાડ છે. અરે સો પીસમી હોય કણ જ મૂકી દીધા. અમે નેનો હતો ને એટલે ઓનો શું કહેતો ખબર હે, પેલું શું કહેવાતો વિદ્યા કહેતો. એટલે આ રે ને આવું આવા અંદરથી તોડી અને પછી ચોપડીમાં મૂકવાનું. અમે એમ કહેતા કે આવરી આપણે ચોપડીમાં રાખીએ ને તો વિદ્યા આવે, વિદ્યા કહેતો એને. જુઓ બધો ફૂલ ઝાડ જો કરેણ આટલી મોટી થઈ ગઈ. આ બધું સોમો ખાલી 100 પીસ કહેવાના. અલે બોડી એટલે અમારા ડુગ્ગુ ભાઈને હે ને વય જ રાખીએ અમે. રમે જા હા ઓથી જો ડુગુડો જતો રહ્યો, ઓનમ ડુગુ પાડ્યું હોય, ડુગુ જતો રહ્યો તો મારી પથારી ફરી જાય. આ ટોમેટી વાઈ હ હજી ધોણા લીલા બાબા લીલા ધોણા બાબાનો વિચાર હોય એક બાજુ. આવો એકણા જગ્યા ને એટલે લીલા ધોણા બાબા. તો ગાઈસ આજે આપણે મમ્મીને પૂછીએ એક ઇંગ્લિશ વર્ડ જે છે ઓબ્ઝર્વેશન. મમ્મી હું તને ઇંગ્લિશ વર્ડ કહું હું, એ તારે મને સમજાવવાનો પહેલા તો કે ઓબ્ઝર્વેશન એટલે શું. ઓબ્ઝર્વેશન 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 એવું મને ના આવડે. જો ઓબ્ઝર્વેશન એટલે શું થાય કે કોઈ બી આપણે જોબ ચાલુ કરીએ એમાં પહેલા આપણે જોવાનું હોય બધું કેવી રીતે કરે છે, કામ શીખે છે, હું છે હું નહીં. એને ઓબ્ઝર્વેશન કહેવાય. શું કહેવાય? ઓબ્ઝર્વેશન. એનું માનથી ઓછું ભણતર હોય ને એને ના આવડે. ઓછું ભણતર હોય ને ના આવડે માનથી તમે કહો પણ તમને એવું લાગે, પણ અમને એ બધા શબ્દો જ ખબર ના પડે કે એ શબ્દો શું કહેવાય. હું બ્યુટી પાર્લર નું બંધ કરવાનું કારણ જ આપણું જતી હતી. કઈ ટ્રીટમેન્ટ કરાવવાની?
હવે ટ્રીટમેન્ટ કઈ કરાવવાની જેમાં ડાઘ ઓમ નીકળી જાય લેઝર ટ્રીટમેન્ટ. લેઝર નોય લેઝર 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 જ નહીં જ લેઝર. હારું હેડ એક કામ કરે ઝરીન ખાન બોલ ઝરીન ખાન જરીન ખાન. જેકલિન બોલ જેકલિન જેકલિન. જ નહીં જ જ જ જ જ જ અલી જેકલિન જેકલિન. જેકલિન. જેક બોલ જેક જેક. જે જ નહીં જ જ જે. જ જ જેક. જ જ બોલ જ જ. આજે ફર્સ્ટ ટાઈમ માનસીબેન રોટલા બનાવું બાજરીના અને હું બેનપણીના ઘેર થોડું કોમ હતું એક થોડું સામાજિક કોમ હતું એટલા માટે હું જઈ હું તો આવીને જોઉં તો ચક થઈ જઈ મારે તો આમનો મોખ્યો રહી જઈ કીધું આવું કરે આપણે જોઈએ હું તમને બતાવું હા જો આ કઢી બનાવીને મૂકી હા વરાળ આવી જઈ હજુ હું જાડો જાડો બન્યો શોથી શીખ્યો મમ્મી જોડે હમ? જો પેલા ઓમ કરવાનું હમ પછી ઓમ કરવાનું હમ પછી ઓમ પેલા વાસણ છે મંદર ટબમાં મૂકી દીધું એ બધા હવે ધોવાના જો ઓમ કરવાનું મમ્મી શીખવાડે ઓમ રાખવાનું હમ. ઓમ. પછી ધીમે ધીમે ઓમ થાય ને જવાનું ઓનાથી જોર આપવાનું રાખવાનું કોડાથી. એટલું બધું નહીં પેલા પેલું કોરેથી નહીં કરવાનું ઓમ. હા એમ કરવાનું ને પેલા એટલે એવું વચ્ચેથી જાડો ના આવે. હમ. હા, એ શીખવાડેલું યાદ તો રહે ને એમ તો હમ. બુદ્ધિ તો એમ તો સારી હમ. પણ પાકી ના જવો જોઈએ. ના ભાગ હા. એક પાહુ કમ્પ્લીટ ચડવા દેવું પડે પેલું પાહુ નહીં ચડ્યું તાજો ઊંધો પડ દેવાય આમ કરો મારો હાથ આ પાહુ કમ્પ્લીટ ચડી જાય ને નેચવાળું નહીં મારું. પછી આ તવી જેટલો ઘાલ દીધી એટલે બધું જવા દેવાય આ પાહુ કમ્પ્લીટ ચડવા દેવાનું ગેસ ફોર્મ હોય ને થોડું ફૂલ રાખવાનું એટલે મસ્ત રોટલો કમ્પ્લીટ આપણે ઊંધો ફૂલાવા માટે મૂકીએ ને તાણો પેલો ઘડવાનું ચાલુ કરવું પડે એટલે આ રોટલો જેવો આપણે સાબડીમાં મૂકીએ ને પેલો રોટલો તરત અંદર તવીમાં નાખવાનો પહેલથી ઘડીને બેસી ગયો તો આ ના ચડાવતા જો તો રાહ જોવી પડે ને આપણે એકાદાની હેલ્પ લઈ લે. ના લેવાય મમ્મી આ હા ને મોર્યું સારું બધું ને હેડ